પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની ધન્યધારા ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન તારીખ 8 અને 9 એપ્રિલે અમદાવાદમાં યોજાશે। આજથી 100 વર્ષ પહેલા દેશની આઝાદીની લડાઈ માટે કોંગ્રેસની વિચારધારા યોગ્ય ગણી મહાત્મા ગાંધી કોંગ્રેસના પ્રમુખ બન્યા અને સરદાર સાહેબની 150મી જન્મજયંતિનું વર્ષ 2025 છે। ત્યારે તારીખ 8 અને 9 એપ્રિલે ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદમાં યોજાશે। વર્ષ 1961 પછી એટલે કે 64 વર્ષ પછી ગુજરાત રાજ્યમાં એઆઈસીસીનું અધિવેશન મળી રહ્યું છે। અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ કોંગ્રેસ પક્ષની સર્વોચ્ચ સમિતિ છે, જેનું પ્રથમ અધિવેશન વર્ષ 1885માં મળ્યું હતું। વર્ષ 1938માં ગુજરાતમાં યોજાયેલ હરિપુરા અધિવેશનથી ભારતની આઝાદીના મૂળિયા રોપવામાં આવ્યા હતા। ઐતિહાસિક હરિપુરા અધિવેશનમાં કોંગ્રેસે ભારત માટે પૂર્ણ સ્વરાજનો ઠરાવ પાસ કર્યો હતો। તારીખ 8 એપ્રિલે 2025ના રોજ શાહીબાગના સરદાર સાહેબના ઐતિહાસિક સરદાર સ્મારકમાં સવારે 11:30 કલાકે મહત્વની કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાનાર છે। ગુજરાતમાં યોજાનાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગેજી, લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા શ્રી સોનિયા ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ, રાજ્યના પ્રદેશ પ્રમુખ શ્રી, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય ઉપસ્થિત રહેશે। જે છે એ આ કોંગ્રેસનો ઇતિહાસ જે 1885 થી છે। 1885માં કોંગ્રેસ પક્ષની સ્થાપના થઈ મુંબઈમાં અને ત્યાર પછી આજ સુધીનો કોંગ્રેસ પક્ષનો ઇતિહાસ છે। 8 અને 9મી એપ્રિલે રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ શ્રી ખડગેજી, સોનિયાજી, માજી અધ્યક્ષ શ્રી માન્ય રાહુલ ગાંધીજી, મહામંત્રી શ્રી પ્રિયંકા ગાંધીજી અને રાષ્ટ્રના તમામ કોંગ્રેસના CWCના વર્કિંગ કમિટીના સભ્યો, દેશના પ્રત્યેક રાજ્યોના નેતાઓ કોંગ્રેસના અમદાવાદ સાબરમતી તટે 8મી અને 9મી તારીખે ઉપસ્થિત રહેનાર છે। 8મી તારીખે શાહીબાગ સરદાર સ્મારક ખાતે CWC કોંગ્રેસ વર્કિંગ કમિટીની અગત્યની મીટિંગ રહેશે। સાંજે પ્રાર્થના સભા યોજાશે મહાત્મા ગાંધી આશ્રમમાં, ત્યાં આશ્રમ રોડ ઉપર સાબરમતી તટે। ત્યાર પછી 9મી તારીખે સવારે 9:30 કલાકે સાબરમતી તટે અને 9મી તારીખે સવારે 9:30 વાગે ત્યાં સાબરમતી તટે આ સંમેલન યોજાશે એઆઈસીસીનું, જેમાં 3000 ડેલિગેટો સમગ્ર દેશમાંથી ઉપસ્થિત રહેશે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહ, માન્ય ગોહિલજી અને વિધાનસભા વિપક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડાજી ના આગેવાનીમાં અને એમના સંચાલનમાં આ ગુજરાતના સમગ્ર આગેવાનો અને કાર્યકર્તાઓ એકજૂટ થઈને આ અધિવેશન એઆઈસીસી સત્રને સફળ બનાવવાના પ્રયાસો કરશે। ગુજરાતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલે આપણા ગુજરાત રાજ્યમાં અને આખા સમગ્ર દેશમાં સામાજિક, ધાર્મિક અને આર્થિક સમાનતાનો પાયો નાખ્યો અને એને માટે એમણે પોતે પોતાના પ્રાણની આહુતિ પણ આપી દીધી। એ બંને આપણા ગુજરાતનું ગૌરવ અને એ બંનેને એક વિશેષ શ્રદ્ધાંજલિ આપવા માટે સાબરમતી તટની પસંદગી કરવામાં આવી છે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની યુવા શક્તિને કોંગ્રેસનો ઐતિહાસિક પરિચય થાય। કોંગ્રેસના જે આંદોલનો થયા આઝાદીના, એ તમામ આઝાદીના આંદોલનોનો ઐતિહાસિક પરિચય ગુજરાતની યુવા શક્તિને થાય અને ગુજરાતની યુવા શક્તિ મહાત્મા ગાંધી અને સરદાર પટેલના માર્ગે ભવિષ્યમાં આગળ વધે ગુજરાતના વિકાસમાં, એ પણ એક અગત્યનો પરિબળ રહેશે અને આવનારી વિધાનસભાની ચૂંટણી માટે પણ રાહુલજી પોતે માર્ગદર્શન આપશે।